ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. બે વીકમાં જે ગુરુ પૂનમ ગઈ છે અને મઢુલી આશ્રમ તખ્તેશ્વર તળેટીમાં સરસ મજાનું આયોજન હતું ભજનદાસ બાપાની ગુરુ પૂનમ નિમિત્તે. 15,000 કરતાં પણ વધારે માણસો અહીંયા ભોજન લેશે દર વર્ષે. અને ભાઈ આ અત્યારે જો વઘાર થઈ રહ્યો છે. બાપાનું ધામ હોય ને ત્યાં ભાઈ ભોજન અને ભોજનમાં કાંઈ ન ઘટે. અને જે લોકોએ બાપાનો પ્રસાદ લીધો બાપા સીતારામ જરૂર કોમેન્ટમાં લખજો મારા વાલા. અને સરસ મજાનો બાપાના ધામમાં જો અત્યારે મહાપ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારે શાક બની રહ્યું છે ભાઈ, રીંગણા બટેટાનું મિક્સ. અને સાથે જો અત્યારે તમને મઢોલીના દર્શન કરાવું છું. ભાવનગર તખ્તેશ્વર મહાદેવ મંદિર છે ને નીચે તળેટીમાં આશ્રમ આવેલો છે. અને એકવાર જરૂર દર્શન કરવા જાજો મિત્રો. જે લોકો ગયા હોય બાપા સીતારામ જરૂર લખજો કોમેન્ટમાં. અત્યારે મહાપ્રસાદની આ રામ રોટી બની રહી છે, તમે જોઈ શકો છો. અને આ રામ રોટી બગડાણાની રામ રોટી, આ મઢોલી આશ્રમની રામ રોટી બની રહી છે ભાઈ ભાવનગરની અંદર. અને બાપાના ધામમાં બગડાણા તો ભાઈ ધામધૂમથી આયોજન હોય જ છે, લાખો માણસો જમતું હોય છે. પણ અમારા ભાવનગરમાં એક નાની એવી જગ્યાએ 15,000 કરતાં પણ વધારે માણસો જમતું હોય છે. આ બધો જે પ્રસાદ તમે જોઈ રહ્યા છો ને ભાઈ, આ ક્યાંનો છે ભાઈ? તખ્તેશ્વર તળેટી મઢુલી આશ્રમ, કાળાનાળા, ભાવનગર. આ કેટલા માણસોનું છે? આ અંદાજે અમે 15,000 માણસોનો પ્રસાદ બનાવ્યો છે. ગુંદી, ગાંઠિયા, શાક, રોટલી, દાળ અને ભાત. બરોબર. અને દર ગુરુ પૂર્ણિમાએ આ રીતનું હોય છે? વર્ષમાં અમારા બે મેઇન ફંક્શન હોય છે. બાપાની તિથિ, બજરંગદાસ બાપાની તિથિ, અને 38 વર્ષની ગુરુ પૂનમ અને બાપાની તિથિ ઉજવણી અમે કરીએ છીએ. બરોબર. અને વિના મૂલ્યે કોઈ અમે ફંડ ભાડા કરાવતા નથી, વગર જાહેરાતે. કેટલું માણસ ક્યાંથી ક્યારે કેવી રીતે આવે છે અમને ખ્યાલ નથી. બાપાની પ્રસાદી છે, બાપાની પ્રસાદી છે અને સ્વયં અમે જાહેર પ્રોગ્રામ છે. બોલ ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. બાપાના ધામમાં છે ને ભાઈ બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ હોય છે. ગુંદી ગાંઠિયા અને સાથે ગાંઠિયા હોય, શાક હોય, રોટલી હોય અને ભાઈ દાળ ભાત હોય. આ ફૂલ મેનુ હોય છે. અને જો અત્યારે ગુંદી ભરાઈ રહી છે અને ભોજન છે ને શરૂઆત થઈ ગઈ છે. અને મહાપ્રસાદ અત્યારે વિતરણ ચાલુ થઈ ગયું છે. હું આગળ તમને એ પણ બતાવું. અને ભાઈ બાપાનો પ્રસાદ હોય ને એને હું તમને કહું ને એમ કાંઈ ન ઘટે. અને મઢોલીવાળાની કૃપા હોય ને ત્યાં કાંઈ ભલામણા કોઈ ભૂખ્યો પણ ન રહે. અને અત્યારે હું તમને છે ને રસોડામાં લઈ જાઉં છું. આ મહાકાળી માઈ છે ને ભજનદાસ બાપાઈ છે. અને અત્યારે જો આપણે શાક હલાવી રહ્યા છે. આ શાક આવા 5 તપેલા ભરીને જાય છે પૂરા, બરોબર. અને આ શાકમાં ભાઈ કાંઈ ન ઘટે. અને આગળ તમને છે ને જે રસોઈયા છે ને એ ભાઈને પણ બતાવું. આશ્રમમાં, મઢુલી આશ્રમમાં 38 વર્ષની ગુરુ પૂનમ અને બાપાની તિથિમાં આ પ્રસાદનું વિતરણ ચાલુ અવિરત રહે છે. અંદાજિત 12 થી 15,000 માણસોનું અમે અહીં જમણવાર કરીએ છીએ. સાંજે 5:30 થી 10:30, 11 વાગ્યા સુધી, જ્યાં સુધી આ પાછળ તપેલા ખાલી છે, આ બધા શાકના જ છે. એ બધા અત્યારે ખાલી ચૂક્યા છે. 50% પબ્લિક અત્યારે જમી ચૂક્યું છે. 50% હજી 10:30, 11 વાગ્યા સુધી પ્રસાદનો અત્યારે સ્ટોક છે અમારી પાસે હજી. અને તમે જોઈ શકો છો આ જે શાક છે ને ભાઈ, આ અત્યારે મહાપ્રસાદમાં અપાઈ રહ્યું છે. અને અહીંયા જો તપેલા ખાલી જ થાય. જો અહીંયા તમે જોવો ઓલપા દાળ છે, દાળ પણ તમે જોવો. બાપા સીતારામ. આ પંડ્યાભાઈ આપણે આ કેટલી દાળ છે? આ અમે 15,000 માણસોની દાળ બનાવી છે, જેમાં અમે 3 તપેલા બનાવ્યા હતા. એમાંથી એક તપેલું ખાલી થઈ ગયું છે, એક અત્યારે ચૂલા ઉપર મૂકેલું છે. બરોબર. અને હજી એક મૂકવાની અમારી તૈયારી ચાલુ છે. અને આ બધી રસોઈ ચૂલા ઉપર જ બને છે? બધી દેશી ચૂલા ઉપર 15 મહિના પહેલા અમે લાકડા એકઠા કરી લઈએ છીએ અને દેશી ચૂલા સાફ કરી અને વિધિવત પૂજા કરીને પછી અમે રસોઈ ચાલુ કરીએ છીએ. અને આ ભાવનગરમાં કઈ જગ્યા ઉપર આવેલી છે આપણે મઢોલી આશ્રમ, તખ્તેશ્વર તળેટી, કાળાનાળા, ભાવનગર, રસો રેસ્ટોરન્ટની સામેના ખાંચામાં. અને આ બધું ટ્રાફિક તમને બતાવો. આમ જો આ બધું ટ્રાફિક છે. આ બધું ભોજન લેવા છે મહાપ્રસાદ. ઓલપા બહેનોનો વિભાગ અલગ છે. હળવો ધરાય એમ કહી શકાય. માણસ છે ને પ્રસાદ લેવા માટે અત્યારે બધી જગ્યાએ આવી રહ્યું. જો તમે બાપાનો સ્વયંસેવકો ભલે ગળદી ગમે એટલી થાય પણ સ્વયંસેવકો ભાઈઓની એવી સેવા છે કે નાના મોટા વડીલો બધા અહીંયા સેવામાં લાગી જાય બાપાના ધામમાં. અને ભાઈ છે ને ખરેખર અહીંયા મિની બગડાણા જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે. અને અહીંયા હજારોની સંખ્યામાં તમે નજર જાય ત્યાં સુધી ન કરો તમને માણસો જ બતાય. આ અત્યારે બહેનોનો વિભાગ છે અને આગળ તમને ભાઈઓનો વિભાગ પણ બતાવો. તમે જોઈ શકો છો બહેનો પણ અહીંયા ભરપૂર માત્રામાં મહાપ્રસાદનો લાવો લે છે બાપાના ધામમાં. અને આ છે બધો ભાઈઓનો વિભાગ. આમ જુઓ તમે નજર જાય ત્યાં સુધી. આ બધું બાપાની કૃપા હોય ને તારે આ બધું શક્ય બને. બાકી કોઈ માણસ આમાં નિમિત્ત માત્ર, આપણે માણસો માત્ર નિમિત્ત માત્ર છે. બાકી આ બધું બાપાની અમી દ્રષ્ટિ હોય ને
તારે આ બધું માણસો અહીંયા આવે દર્શન કરે અને ભાઈ મહાપ્રસાદનો લાવો લઈ શકે અને ભાઈ સ્વયંસેવકોય ભાઈ એટલા પ્રેમથી અહીંયા જમાડતા હોય તમને એટલે કાંઈ ઘટે જ નહીં અને બાપાના પ્રસાદમાં ભાઈ સેવાવાળા સેવા એટલી બધી કરે છે અને કાંઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો બહેનો અત્યારે મહાપ્રસાદની શરૂઆત થઈ ગઈ અને અત્યારે જો બધા સ્વયંસેવકો અત્યારે બધા કાઉન્ટરે આ બધી ડોલું પોગાડી રહ્યા છે. શાક દાળ લાડો બુંદી ગાંઠિયા સાથે દાળ ભાત શાક રોટલી આ બધી વસ્તુ પહોંચાડી રહ્યા છે. તમે જોઈ શકો છો અને ભાઈ છે ને જે ભાત અહીંયા છે ને ગરમમાં ગરમ જ આપે છે. તમે જો અહીં ભાતનું તપેલું તમને બતાવું ગરમમાં ગરમ જ તેઓ એમાં કાંઈ ઘટે જ નહીં ઠંડાઈ નહીં. તમે જ્યારે એમાં ભાત માગો એટલે અહીં સીધું કાઉન્ટર ઉપર સીધું આ ટબ જ જતું હોય છે. અને વાત કરું ને ભાઈ તો તમે એકવાર અહીં ટેસ્ટ કરશો ને બાપાના ધામનો મહાપ્રસાદ એટલે તમને બીજો કોઈ ટેસ્ટ ગમશે જ નહીં કેમ કે બાપાના ધામમાં બનેલો પ્રસાદ હોય ને એનો ટેસ્ટ અલગ હોય. અહીં રક્તદાનનું પણ આયોજન કરેલું હતું. આવું ક્યાંક ભાવનગરના મઢુલી આશ્રમમાં સરસ મજાનું દર વર્ષે આયોજન થાય છે. જો તમને સારું લાગે હોય ને આ વિડીયો તો વધુ શેર કરજો. બાપા સીતારામ જરૂર લખજો.